હું છું અનિલા ઠાકોર। ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધુ સમાચાર જોતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરામાં અપક્ષ પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતભરમાં વિધાનસભાના ઉમેદવારો તેમજ તેમના સમર્થકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સર્વ સમાજના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં સમગ્ર ઇતર સમાજના લોકો તરફથી દરેક ગામોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી માવજીભાઈના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવતસિંહ રાવ, રાજકીય આગેવાન વસરાભાઈ ગલચર સહિત વિશાળ સમર્થકો સાથે સમગ્ર ધાનેરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। સમગ્ર પ્રચાર દરમિયાન બળવંતભાઈ બારોટના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સમગ્ર ધાનેરા શહેરમાં અપક્ષના ઉમેદવારને જીતાડવા અને માટલાના નિશાન પર ઈવીએમનું બટન દબાવી માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી અને લોકો પણ ઉત્સાહ સાથે માવજીભાઈ દેસાઈને જીતાડવા પ્રચારમાં જોડાઈ સર્વ સમાજના ઉમેદવારના સમર્થનમાં જોડાઈ રહ્યા છે, જેના લીધે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો માટે આ વખતે કપરા ચડાણ જોવા મળી રહ્યા છે। આજે અમે પ્રજાની સમક્ષ જે અમારા ગઢાનું નિશાન છે એ નિશાન સમજાવવા માટે દરેક વ્યક્તિના ઘરે ગયા છે અને દરેક વ્યક્તિને એ આ ગઢાનું નિશાન 8 નંબરનું બટન છે અને એના સામે ગઢાનું નિશાન છે એ ગઢામાં વોટ આપવાનું છે। એટલે દરેકને દોરથી ડોર અને દેશી ઢોલને તાલે લોકોને વધામણા કરવા અમે ગયા છે કે આ વખતે આ ગઢામાં વોટ આપજો અને આપનું અમે હાર્દિક સ્વાગત વાજતે ગાજતે અમે આપને સ્વાગત કરીએ છીએ। એ જ સિસ્ટમ સાથે અમે આમંત્રણ આપવા ગયા હતા કે 5 તારીખે ધાનેરાની પ્રજા તમામ પ્રજા પોતાનું મતદાન બાકી પૂરું વોટિંગ કરે અને અપક્ષ ઉમેદવાર શ્રી માવજીભાઈ દેસાઈને વિજેતા કરે એવી દરેક પ્રજા જોડે અપેક્ષા રાખે છે અને પ્રજાનો પણ ખૂબ પણ અમને આવકારો મળ્યો છે। અને આજની આજે ઘણી મારી 100, 125, 150 બહેનો હતી અને બીજા અમારા કાર્યકર્તાઓ તમામ સાથે મળી અને દરેક વ્યક્તિના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે અને દરેક વ્યક્તિને જાગૃત કરે અને મતદાન કરે એના માટે કરીને આજે અમે એક જાગૃતિ માટે કરીને ડોરથી ડોર પ્રચાર ચાલુ કર્યો છે। આમ પબ્લિકે અને સર્વ સમાજે એક નક્કી કરી દીધું છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસને જાકારો આપવાના છે અને ગઢાની જીત થવાની છે। માવજીભાઈ દેસાઈને વોટ આપવાના છે કારણ કે આ વિસ્તારની અંદર પાણી નથી। છેલ્લા કોંગ્રેસ અને ભાજપ ઘણા વર્ષોથી વાયદા કરે છે તેમજ જેથી કરીને લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે અને આ વખતે અપક્ષની જીત માવજીભાઈ દેસાઈની થવાની છે, ગઢાની થવાની છે અને જે ગઢો ભરાવાનો છે એની છલક ધાનેરામાં પાણીની મળશે આપણને। નમસ્કાર। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અમારા માવજીભાઈ દેસાઈની જીત થાય તે માટે અમે અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ અને આજે ધાનેરાની અલી અને ગલીએ અમે ઢોલ નગારા સાથે દરેક મતદાતાઓને વિનંતી કરી છીએ કે માવજીભાઈ દેસાઈને વોટ આપવું અને દર વર્ષે કોંગ્રેસ અને ભાજપની જીત થાય છે પણ આ વખતે અમારા માવજીભાઈ દેસાઈની જીત થાય તેમને ખડા પર વોટ આપી અને વિજેતા કરવા અને તેમની પણ આપણે જોઈએ કે આપણા માટે બહુ જ સારા પ્રયત્નો કરશે। નમસ્કાર। ધાનેરાના ખિંમત ગામે આજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી અને સભા યોજાઈ। ધાનેરાના ખિંમત ગામે આજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં સભા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી અને મોટી સંખ્યામાં યુવાનો બાઇકો લઈ રેલીમાં જોડાયા હતા અને રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તે બાદ સભા યોજાઈ હતી। આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ સાથે મળી માવજીભાઈ દેસાઈને વિજય બનાવવા માટે સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમમાં અપક્ષ ઉમેદવારના અગ્રણી અને ખિંમત ગામના વિનુભા સોલંકી, ધાનેરા અગ્રણી બળવંતભાઈ બારોટ, મહાદેવભાઈ સોલંકી, ફોજાજી રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધારેલ તમામે સમાજના આગેવાનો અને સામે બેઠેલા મારા વાલા ભાઈઓ, બહેનો અને વડીલો, આપણે બધા આ ચૂંટણી તો વર્ષો વર્ષ આપણે જોઈ છે પણ આ વખતની ચૂંટણી આખી અલગ છે એટલે અમને પણ ઘણા જણા એમ કહે છે કે તમને પક્ષે ગાડી મળ્યા કે શું, પણ
મારા યુવાનો અહીંયા આગળ બિરાજમાન છે અને આ કિંમત ગામ એક ક્ષત્રિયનું ગામ છે, ત્યારે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યારે એમની ક્ષત્રિય કદી છુપાઈ નથી. એ પણ અગાઉ પણ એમના ઇતિહાસમાં આપણે લખેલું છે અને આજુબાજુ પણ લોકોને ખબર છે કે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એમનો સર આગળ કરતા હોય છે, ત્યારે એમના ઉપર વિશ્વાસ મૂકી અને અમને ને વિનુભાને ને તમામ જણાને વારંવાર અમે છેલ્લા 1 વર્ષથી ઇત્તર સમાજની વાત લઈને નીકળ્યા હતા. ત્યારે અમને ગાડી મળ્યા એ તો બરોબર છે, પણ અમને તો 4 વર્ષથી ગાઢવાનો કામ ચાલુ હતું. છેલ્લા 4 વર્ષથી આ લોકોએ એમ વિચારતા હતા કે આ લોકોને સાઈડ કરો, ગમે એમ કરીને આ ઇત્તર કોમમાંથી કોઈક ઉમેદવાર ઉપડી જાય અને જો ચૂંટણી લડે તો આપણો વારો આવશે નહીં. એટલે એના માટે કરીને કોઈ પક્ષો ખરાબ હોતા નથી, પણ પક્ષની અંદર જે વ્યક્તિ બેઠો હોય છે એ વ્યક્તિ ખરાબ હોઈ શકે એવું પણ હું માનું છું. સાથે સાથે આપણા ઉમેદવારનું નિશાન છે પાણીનો ઘડો અને એમ કહેવાય કુંભ. હવે કુંભ જો આપણા ઘરે આવ્યો હોય અને કુદરતે આપણને આપ્યો હોય ત્યારે હવે આપણે શું બાકી રાખવાનું હોય? એ 5 તારીખે જે આપનું મતદાન ભારે બહુમતીથી આ ઘડા ઉપર નિશાન ઉપર કરી અને કરાવી અને વિજય કરશો એવી આપના જોડે હું એક અપેક્ષા રાખું છું અને આશા પણ રાખું છું. બીજી વાત કે આ ઘણી વખતે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે, એમને પણ આપણે 2 હાથ જોડીને વિનંતી કરવાની છે કે ભાઈ તમને છેલ્લા 35-40 વર્ષથી અમે તમારા ઝંડા લઈને ફર્યા છે અને તમને આગેવાન તરીકે માન્યા છે, પરંતુ આ વખતે તમે સમાજો બધી આ અમારો ઇત્તર સમાજનો ઉમેદવાર સર્વોપરી ઉમેદવાર જો ઉભો કર્યો હોય તો બાકીની સમાજને અમારા સાથે રહેવું જોઈએ અને કોઈ જગ્યાએ કોઈ પ્રચારમાં માણસ આવે તો એમને કહેવું જોઈએ કે ભાઈ 35 વર્ષથી તમારી સાથે અમે રહ્યા છે અને આ વખતે અમારો સર્વ સમાજનો ઉમેદવાર ઉભો હોય ત્યારે તમારે અમારી સાથે રહેવાનું છે અને તમે શાંતિ રાખીને બેસી જાઓ. કદાચ તમને જપ ન પડે તો 4 ધામની જાત્રાની વ્યવસ્થા કરી આપું એ પણ આપણે કહેજો. કોઈને એવું વધારે એમ તકલીફ હોય, કુલકુલ ઉપડતું હોય, કેમ કે ઢોલ વાગે ને તોન ચડ્યા કે રહે ને તો ચૂંટણીની અંદર કોકને એવું થાય કે ગાડી લઈને ન ફરે તો જપ ન પડે, તો એમને પણ આપણે 4 ધામની યાત્રામાં મૂકી અને એમને પણ એક પવિત્ર બનાવવા માટે દરેક વ્યક્તિ એમને સમજાવવાની કોશિશ કરે અને એમને કહે કે આ વખતનો આ ઉમેદવાર કોઈ માવજીભાઈ દેસાઈ નથી, આ વખતનો ઉમેદવાર સર્વ સમાજનો એક પ્રતિનિધિ ચૂંટવાનો છે. ત્યારે આપણે તમામે સમાજ 18 આલમ ભેગી થાય અને મારી બહેનો અહીંયા બિરાજમાન છે. હું એમ કહું છું કે આ કિંમત ગામ કોઈ નાની મોટી ધરતી નથી. એમને અમારા કવિ પણ એક 10મો ખંડ કીધો છે અને 10મા ખંડમાં જો આજે અમે અહીંયા સર ઝુકાવીને આપને વિનંતી કરવામાં આવ્યો છું કે આપના ભરોસે આપની તાકાતથી અમે અહીંયા જે અવાજ ઉઠાવ્યો છે તો આપ સર્વે સમાજ ભેગી થાય અને દરબાર મારી 2 હાથ જોડીને વિનંતી છે કે હું તો એક બારોટનો દીકરો છું અને આપના પાસે એક આ વખતે એક વિનંતી કરું છું અને આપ મારી લાજ રાખશો. આ માવજીભાઈ ને પણ અમે પણ એક આ સર્વ સમાજમાં કૂદીને પડી ગયા હો તો આપ અમારી આબરૂ રાખશો એવી આપને પણ 2 હાથ જોડીને વિનંતી પણ કરું છું. બીજી વાત કે એ લોકો સામે પક્ષે વારંવાર અમારે તો ખીચડીમાં જ ઘી ઢોળાય છે. આ વખતે આપણે ખીચડી પૂરી રાખવાની છે કારણ કે પોણી આપણા પાસે પોણી નોખત ની તો ખીચડી હિનાય જ નહીં અને ખીચડીની કોરી રાખવાની છે અને આપણા વિજયના વરઘોડામાં આ ચોખાના તિલકથી ચોખા ખીચડીના ચોખા છે એને આપણે વધામણા કરવા નહીં અને આપ બધા એ બાબતે ખૂબ ચિંતા કરશો એવી પણ હું આપને 2 હાથ જોડે પ્રાર્થના કરું છું. આજે આટલી બહેરી સંખ્યામાં અહીંયા આપ બધા ઉપસ્થિત રહ્યા છો. ખૂબ ઘણો ટાઈમ થયો છે. સાહેબને પણ આગળ 2-3 ગામ 5 ગામ જઈને આવ્યા છે એટલે થોડી વાર પણ વધારે થઈ છે એટલે આપને પણ તકલીફ પડી હોય તો માફી ચાહે છે. અમે બધા આપ કાલે ઘણા જણા એવી વાત કરે છે કે અહીંયા બીજા કોઈ રાજ્યના મુખ્યમંત્રી આવશે, કોઈ બીજા કોઈ સમાજના આગેવાન આવશે તો પણ આપ બધા
અમે આપના ઉપર ભરોસો મૂક્યો છે અને આપણા પરિવારના અમે દીકરા છે, તો આપ સભા માગે છે આપને પણ, અને આપ પણ અમારા અવાજને ગુંજલ કરશો એવી આપના જોડે પણ અમે અપેક્ષા રાખું છું. અને આપણે 5 તારીખના દિવસે સવારે દરેક વ્યક્તિ પોતાનું મતદાનનું કાર્ડ અત્યારથી બધા ભેગા કરીને રાખી અને સર્વે સમાજના લોકો સવારના આપણા ઘરનો વોટ પહેલા થાય, પછી બાજુવાળાને આપણે ખરખોડવાનું કામ કરીએ. એ જ વાત આજે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. એક જ મહિનાની અંદર આપણા મોટોમાં મોટો પ્રશ્ન છે પાણીનો. બે ડેમ હોવા છતાં આપને અહીંયાથી બિલકુલ કોઈ લાભ મળતો નથી. આપણા દાંતીવાડા તાલુકાનું જાય છે પાટણમાં કોઈ જરૂર નથી. ત્યાં તો ભાઈ સુજલમ સુફલમ આવેલી છે. અમારા વિસ્તારમાં આપો, અમારે તો હક જોઈએ છે અમારો. આપને વધુ તો બીજું કશું કહેવા માંગતો નથી. બાવજીભાઈને ગળાના બટન ઉપર 5 તારીખે વિજય બનાવો અને 5 તારીખે ખબર પડે કે આ સર્વ સમાજે ઇતર સમાજે ટિકિટ આપી છે, બીજા કોઈ સમાજે ટિકિટ નથી આપી. આ બેઠા છો એમને ટિકિટ આપી છે. અમે તો એવા ધારાસભ્ય તરીકે માવજીભાઈને બે દિવસ પહેલા ફોર્મ ભર્યું, એના પહેલા જ્યારે આગેવાનો ભેગા થયા અને ચર્ચા કરવામાં આવી કે આપણે ધારાસભ્ય તરીકે પહેલું જ કામ કરવું હોય ને આ વિસ્તારની અંદર તો પાણી. કોંગ્રેસની સરકાર બને કે બીજેપીની સરકાર બને અમારે કોઈ લેવા દેવા નથી. અને કોંગ્રેસની સરકાર ગાંધીનગરમાં બને કે બીજેપીની સરકાર બને અમારે કોઈ એનાથી લેવા દેવા નથી. અમારે તો અમારા વિસ્તારમાં પાણી જોઈએ એટલે જોઈએ. ભાઈ ક્યાંથી લાવો છો એ અમને ખબર નથી. અમારા ધાનેરા તાલુકાની અંદર, દાંતીવાડા તાલુકાની અંદર પાણી જોઈએ ભાઈ. બધા કહે છે બાપુ ચમ બગડ્યા છો આ વખતે. એ તો બાપુ અમને આ વખતે 10 વર્ષથી કોઈને બોલવા નથી દીધા. તમારો કે ખૂબ ભાષણ ભડકાવ કરો છો બાપુ. કીધું અમે 10 વર્ષ ચૂપ રહ્યા છે, એટલે હવે અમે ચૂપ નથી બેસવાના ભાઈ. હવે બાવજીભાઈને ઘણાના બટન ઉપર 5 તારીખે વિજય બનાવો. અને પેલા લોકો કહે છે કે માવજીભાઈ તો બીજેપીમાં છે, બીજેપીમાં નથી. આ લોકો ભરમાવે છે કે બીજેપીના બટન ઉપર દબાવો, કમળના નિશાન ઉપર. આપણો નિશાન છે ઘડાનું. સર્વે જનતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અહીંયા ઉપસ્થિત થયા કિંમત જિલ્લા પંચાયત વતી હું આપનો હાર્દિક સ્વાગત કરું છું અને પ્રણામ કરું છું. વક્તાઓએ આ ચૂંટણી વિશેની અનેક પ્રકારની વાતો કરી, પરંતુ હું વાત કરવા માંગુ છું કે ભાજપ આવે, કોંગ્રેસ આવે, પ્રચાર કરે આજ દિવસ સુધીનો, પણ આ વખતે આપ સૌને થતું હશે કે આ સર્વ સમાજના ઉમેદવાર એ નવો શું આવ્યો. પરંતુ આગેવાનશ્રીઓ, આ બનાસકાંઠા જિલ્લાની રાજનીતિની આજથી 15 વર્ષ અગાઉથી એક પ્રકારની ઇતર કોમને કઈ રીતે પતાવી દેવી એ પ્રકારની એક રાજનીતિ ચાલુ થઈ છે. અને રાજનીતિનો ભોગ મારા જેવા અનેક આગેવાનો દરેક સમાજની અંદર થયા છે કે જેમને જડમૂળથી આ રાજનીતિની અંદરથી ફેંકી દેવાનું કામ કોઈ કરતું હોય તો આ જિલ્લાના રાજકારણની અંદર છેલ્લા 15 વર્ષથી આવેલા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. અને એટલા માટે આજે ધાનેરા વિધાનસભાની અંદર એક જન આંદોલન છેક ડાંગિયાથી માંડી અને છેક નેનાવા સુધી આખા વિસ્તારની અંદર જન આંદોલન ઉપડ્યું છે. અને આ જન આંદોલનના પડઘા છેક ગુજરાત નહીં પણ દિલ્હીની ગાદી ઉપર પણ પહોંચ્યા છે. મિત્રો, આખા ગુજરાતની અંદર એક વાત છે કે અપક્ષ તરીકે સર્વ સમાજના ઉમેદવાર તરીકે ભાજપ અને કોંગ્રેસને સાઈડમાં રાખી અને સમગ્ર પ્રજા કેમ જોડાઈ ગઈ છે આની અનેક એજન્સીઓ તપાસ કરે છે. અનેક આઈપીના રિપોર્ટ પણ સરકારો અને બંને પાર્ટીઓ મંગાવે છે. પણ એનો જશ
હું આપ સૌ ધાનેરા જનના સર્વ સમાજના અને સમગ્ર ઇતર સમાજના તમામે તમામ પ્રજાનો હું એનો આભાર માનું છું ને અભિનંદન આપું છું કે આ સૌ આપ સૌના પ્રભારે આપ સૌના લીધે આજે આ તપાસ અને આ પડઘા તેઓ આગળ પહોંચ્યા છે. એટલે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે લોકોએ ધાનેરાની અંદર આ પ્રકારની જે પરિસ્થિતિ ઊભી કરી છે એ આવનારા બનાસકાંઠાની રાજનીતિ બદલવા માટેનો એક નવો યુગની શરૂઆત થઈ છે. અને એટલા માટે આ પરિસ્થિતિ આજે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર થઈ છે. હું 2017 ની અંદર પણ આપની વચ્ચે આવ્યો તો 15 દિવસનો સમય મળ્યો. મને 80,000 કરતા પણ વધારે મતો આપ સૌ સમાજના લોકોએ અને ઇતર સમાજના લોકોએ ખૂબ સાથ અને સહકાર આપી મને જીતની નજીક પહોંચાડવાનું કામ આપ સૌ લોકોએ કર્યું હતું. પરંતુ મારું દુર્ભાગ્ય કે હું 2000 મતોથી હારી ગયો હતો. પરંતુ જ્યારે મને આ વિસ્તારે આટલા વધારે મતો આપ્યા હોય ત્યારે મારી જવાબદારી બને છે એ સમજી અને આ વિસ્તારની સેવા કરવાનું મેં ચાલુ રાખ્યું. આખા વિસ્તારની અંદર સૌ લોકોની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે રહી સૌના સુખે સુખી અને સૌના દુખે દુખી એ પ્રકારે આ વિસ્તારની અંદર હારેલા ઉમેદવાર તરીકે પણ મારાથી જે બનતું હતું એ કામ કરવાની મેં નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે. કૂવો ખોદાવતા અને ખૂબ પુણ્ય કમાવા માટે પાણીનું કામ છે. ત્યારે મારા મનની અંદર એક સંકલ્પ હતો કે આવનારા સમયની અંદર સરકારમાં જઈ અને આ વિસ્તારનું કામ પાણી માટે મારે કરવું છે. હું જાતે સિવિલ એન્જિનિયર છું. મને દરેક પ્રકારના આઈડિયા હતા, પણ જો સુધી તમારી પાસે પાવર ન હોય ત્યાં સુધી કોઈ પણ આઈડિયા કે કોઈ પણ તમારા પાસેનો અભ્યાસ હોય કામ નથી લાગતો. પરંતુ મેં વાત કરી એ પ્રમાણે આ જિલ્લાનો ઇતર કોમનો જે આગેવાન હોય એને રાજકીય હત્યા કરવાનું જે કામ કરે છે એ લોકોને ખ્યાલ હતો કે જો આ વખતે ટિકિટ આપવામાં આવશે તો ગયા વખતે નજીવા વોટે હાર્યા છે. આ વખતે પ્રજાજનોનો એક જે જનાદેશ છે સમગ્ર સર્વ સમાજ અને ઇતર કોમ તો ચૂંટણી આપણે હરાઈ નહીં શકાય, આ વ્યક્તિઓ જીતી જશે. એટલા માટે એમણે પૈસાના જોરે અને પાવરના જોરે છેલ્લે આપણે ટિકિટ કાપી દીધી. સમગ્ર વિસ્તારની અંદરથી જે ઇતર કોમનું જેના હૈયે હિત છે એવા સર્વ સમાજના ઘણા લોકોનો મારા ઉપર ફોન આવ્યા. પણ હું આપને આજે ચામુંડા માતાની સાક્ષીએ કહું છું કે મને અપક્ષ તરીકે ઉભા રહેવાનો વિચાર પણ નતો આવ્યો, મેં ક્યારે મન પણ નતું બનાવ્યું. એના પછી કોંગ્રેસની પણ ટિકિટ કપાઈ ગઈ ઇતરમાં. ત્યારે બળવંતભાઈ, વિનુસિંહ સોલંકી આ બધા જ લોકોના અલગ અલગ ફોન આવ્યા કે આપણે ઇતર સમાજ સર્વ સમાજે ભેગા થઈને કંઈક કરવું જોઈએ. અને ચર્ચા વિચારણાના અંતે વાલેર ખાતે સર્વ સમાજનો એક સંમેલન બોલાવવાનો નિર્ણય કર્યો. એ 2 કે 3 કલાકની ટૂંકી નોટિસની અંદર જે આપ સમગ્ર ધાનેરા વિસ્તારના સર્વ સમાજના લોકોએ જે પ્રકારે જન પ્રતિસાદ આપ્યો છે અને જે 15 થી 20,000 લોકો આપ આવ્યા છો એ મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ અને આ વિસ્તારનું આ ઋણ મારા ઉપર રહેશે. આખી જિંદગી તક હું આ ઋણ આપ સૌનું ક્યારેય ન ભૂલી શકું એ પ્રકારનો એક અસ્મરણીય ઘટના બની છે. ત્યારે જનતા જનાર્દન એ પરમેશ્વરનું સ્વરૂપ છે અને જ્યારે પ્રજા તમને કંઈક કહેતી હોય એની અંદર ઈશ્વરનો સંકેત હોય એ માની મારે આપ સૌની સામે ઝૂકવું પડ્યું અને અપક્ષ ઉમેદવારી માટે મારે તૈયાર થવું પડ્યું. અને એના ભાગરૂપે આજે હું આપ સૌની વચ્ચે સર્વ સમાજના ઉમેદવાર તરીકે આપની પાસે અપક્ષના ઉમેદવાર દલપતસિંહે મામજીભાઈ દેસાઈને ટેકો જાહેર કર્યો. અપક્ષના ઉમેદવાર દલપતસિંહે આજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈને ટેકો જાહેર કર્યો છે. ધાનેરા વિધાનસભા સીટ પર 8 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી આજે અપક્ષના ઉમેદવાર દલપતસિંહે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈને ટેકો જાહેર કર્યો છે અને લોકોને પણ મત માવજીભાઈને આપવા માટે અપીલ કરી હતી. જાહેર ટેકો કરું છું અને ખૂબ ખૂબ
18 આનંદ ભેગું થઈ માવજીભાઈના ઘડાના નિશાન પર મત આપી તેમને વિજય બનાવીને આગળ મોકલે. જય માતાજી, જય ગરવી ગુજરાત. ગટરમાં પડેલી ગાયને ધાનેરા નગરપાલિકા સહયોગ અને સેવાભાવી લોકોની મદદથી બચાવાઈ. ધાનેરા નગરપાલિકાના ફાયર સ્ટેશનની પાછળના ભાગે આવેલ કેનાલ ગટરમાં એક અબોલ ગાય પડી જતા અને કાદવમાં ફસાઈ જતા આજુબાજુના રહીશો ભેગા થયા હતા અને ખૂબ જ મહેનત કરવા છતાં ગાય કાદવમાંથી નીકળી શકે તેમ ન હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતા નગરપાલિકાના કર્મચારીઓ રામભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકીએ તરત જ જેસીબી મશીન મોકલી જેસીબી મશીન તેમજ સેવાભાવી લોકોએ ભારે જહેમત કર્યા બાદ ગાયને બહાર કાઢી હતી. જ્યારે ધાનેરા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જીવદયા રથના ડોક્ટર પણ આવી પહોંચતા ગાયની ઘાયલ થયેલ ગાયની સારવાર કરી હતી. ધાનેરા ફાયર સ્ટેશનની પાછળ મોટી ગટર આવી, એમાં ગાય પડી હતી. નગરપાલિકાને જાણ કરતા જીસીબીને મૂક્યું અને અમે બધા ભાઈઓ ભેગા થઈને ગાયની બહાર કાઢી છે. વધુ સમાચાર જોતા પહેલા રોકાઈએ એક બ્રેક માટે. કાવ્યા ડિજિટલ સ્ટુડિયો ધાનેરા મોડલિંગ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આપવામાં આવશે. અર્જન્ટ પાસપોર્ટ તેમજ વિવિધ સાઇઝની નવી જ વેરાયટી વાળી ફ્રેમ મળશે. બર્થડે એડ પણ બનાવી આપવામાં આવશે. શુભ પ્રસંગે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી માટે સંપર્ક કરો. દુકાન નંબર 48, નવા બસ સ્ટેશનની સામે, મધુસૂદન માર્કેટ, ધાનેરા. પ્રોપ્રાઇટર સુરેશભાઈ ગલચર. મોબાઈલ નંબર 97 148 20 026 અને 80 002 0026. હોટલ આકાશ ધાનેરા. રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધા મળશે. અમારે ત્યાં જમવામાં પંજાબી અને ચાઇનીઝ સારી ક્વોલિટીમાં મળશે. રહેવા માટે ડિલક્સ અને સુપર ડિલક્સ રૂમ, એસી અને વાઈફાઈની સુવિધા સાથે ગરમ પાણીની સગવડ મળશે. મીટિંગ હોલ સાથે બર્થડે પાર્ટી અને મેરેજ પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ માટે વિશાળ હોલની સુવિધા મળશે.
તો આજે જ અમારી મુલાકાત લો અને બુકિંગ કરાવો. સ્થળ હોટલ આકાશ, રાજમંદિર પ્લાઝા, નેનાવા રોડ, ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત. પ્રોપરાઇટર પ્રકાશકુમાર બી સુથાર. મોબાઈલ નંબર 99094 39 420. હોટલ આકાશ, ધાનેરા. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધાનેરા કારગિલ હોટેલ પાસે એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. ધાનેરા કારગિલ હોટેલ પાસે એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ તો સર્જાઈ નથી, પરંતુ ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું છે અને ટ્રકમાં રહેલો તમામ માલ સામાન વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધાનેરા ખાતે સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન દ્વારા ઉમેદવારો સાથે સીધો જનતા સંવાદ કાર્યક્રમ યોજાયો. ધાનેરા ખાતે સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન દ્વારા ધાનેરા વિધાનસભા બેઠકમાં તમામ ઉમેદવારો સાથે ધાનેરા વિકાસ માટે શું કરશો તેના સવાલ જવાબ કરવા માટે ઉમેદવારો સાથે સીધો જનતા સંવાદ નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણીની સમસ્યા, સરકારી જીઆઈડીસી, સરકારી કોલેજ, આર્મી મેદાન, નશીલા ડ્રગ્સનું વધતું સેવન જેવા સવાલોના જવાબ જાણવામાં આવ્યા હતા અને આ તમામ સવાલોના જવાબ ઉમેદવારો દ્વારા લેખિતમાં આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને તમામ ઉમેદવારો જોડે બાહેંધરી લેવામાં આવી હતી. તમે હારો યા જીતો મહિનામાં એક જ દિવસ તમામ ઉમેદવારોએ ધાનેરામાં હાજર રહીને ભેગા થઈને લોકોની સમસ્યા જાણ સજાગ રહેવું, જેમાં તમામ ઉમેદવારો તેમજ ઉમેદવારો વતી હાજર રહેલ તેમના પ્રતિનિધિએ હાજર રહેવાની ખાતરી આપી હતી. જ્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરેશ દેવડા સિવાય કોઈ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ ઉમેદવારો વતી તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમના પ્રતિનિધિ બની આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર નથાભાઈ પટેલ તરફથી વીરમાભાઈ કાગ અને રૂપાભાઈ તેમજ ભાજપ તરફથી દજાભાઈ પટેલે અને સવાજી ઠાકોર હાજર રહ્યા હતા. તો ધાનેરા પક્ષ ઉમેદવાર તરફથી કોઈ હાજર ન રહેતા એમનાથી ફોન પર વાતચીત કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધાનેરા પોલીસ પણ ખડે પગે હાજર રહી હતી. ધાનેરા બસ સ્ટેશન પાસે ખુલ્લા મેડિકલમાં વેસ્ટ નાખતા લોકો રોષે ભરાયા. ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે, જ્યારે આજુબાજુમાં રહેતા લોકો પણ ગંભીર બીમારીનો ભોગ બનવું પડે છે. ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયાના બચાવની લહેરમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે. થોડા સમય પહેલા રેલવે ગરનાળા પાસે માર્કેટ યાર્ડની પાછળના ભાગે બાયોમેડિકલ વેસ્ટનો કચરો જાહેર જગ્યાએ નાખવામાં આવતા આજે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા ખાતે અપક્ષ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં કિંમત ગામે રેલી અને સભા યોજાઈ. ધાનેરા કારગિલ હોટેલ પાસે એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. ધાનેરા ખાતે સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન દ્વારા ઉમેદવારો સાથે સીધો જનતા સંવાદ કાર્યક્રમ યોજાયો. ધાનેરા બસ સ્ટેશન પાસે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નાખતા લોકો રોષે ભરાયા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો DNR ન્યૂઝ ગુજરાતી.